નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ। ગોઝારી ઘટનાને અંતે આખરે એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે। યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાઈ ચૂક્યો છે। આઈપીસીની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ આ ફરિયાદ દાખલ કરી દેવાય છે। ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની આ મામલે અટકાયત કરી લીધી છે। તાલુકા પોલીસ હવે વિધિવત રીતે ધરપકડનો પણ દોર શરૂ કરશે। તો આ સમગ્ર મામલે હવે કાર્યવાહી તો તેજ થઈ રહી છે। જવાબદારી કોની નક્કી થશે તે એસઆઈટીની તપાસમાં પણ ખ્યાલ આવશે। 72 કલાકની અંદર પ્રાથમિક અહેવાલ એસઆઈટી સોંપશે તેવો આદેશ અપાયો છે। આ ઉપરાંત 10 દિવસમાં વિગતવાર રીતે આ સમગ્ર મામલે તપાસ રિપોર્ટ સોંપવા માટે આદેશ કરાયો છે। પણ યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો રાજકોટમાં ગઈકાલે બનેલી આ ગોઝારી દુર્ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં અત્યારે શોકગ્રસ્ત માહોલ છે।